બોડેલીમાં બંધ દુકાનમાં આગનો બનાવ, યુવાનોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી। બોડેલી શહેરના લક્ષ્મી કોટન રોડ ઉપર આવેલી હરીફાઈ માર્કેટમાં આવેલ મહાવીર સોઈંગ મશીન નામની બંધ દુકાનમાંથી અચાનક ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા। દુકાનની બાજુમાં આજે કોઈ નિયાઝનો કાર્યક્રમ ચાલી રહ્યો હોવાથી ત્યાં હાજર રહેલા એક વ્યક્તિની નજર ધુમાડા ઉપર પડતા તાત્કાલિક લોકો એકત્ર થયા હતા। ઘટનાની જાણ થતાં અંદાજે 50થી 60 જેટલા યુવાનોએ બહાદુરી અને સતર્કતા દાખવી કટર મંગાવી દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। દુકાનની અંદર રહેલો સામાન સળગતી હાલતમાં જોવા મળતા યુવાનો દ્વારા મહામહેનતે સામાન બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ દરમિયાન નજીકના મકાનોમાંથી બેડા, ડોલ અને અન્ય સાધનો દ્વારા પાણી લાવી આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોના સમયસરના પ્રયાસોના કારણે મોટી જાનહાનિ અને વધુ નુકસાન થતું અટક્યું હોવાનું માનવામાં આવે છે। હાલ બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો હોવા છતાં શહેરમાં ફાયર ફાઇટરની સુવિધાનો અભાવ હોવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં જ્યારે પણ આગ જેવી ઘટના બને છે ત્યારે ફાયર ફાઇટરની અછતના કારણે લોકોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે। સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે બોડેલી ખાતે તાત્કાલિક ફાયર ફાઇટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે। દુકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જો કે લોકોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ચર્ચા ચાલી રહી છે। આગમાં થયેલ નુકસાન અંગે સાચી માહિતી દુકાન માલિક જ આપી શકે તેવી સ્થિતિ છે। હાલ તો લોકોએ આગ બુઝાવવાના પ્રયત્ન ચાલુ જ રહ્યા છે। રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી ન્યૂઝ મીડિયા। બોલો શું ઘટના બની? આ ઘટના હરીફાઈ માર્કેટ પર આવેલ કોટન રોડ નવા રોડ ઉપર મહાવીર સોઈંગ મશીન નામની દુકાન હતી। એમાં કોઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ લાગતાની સાથે બહાર કંઈક ધુમાડો દેખાઈ ગયો તો રસ્તા પર અવર જવર કરતા કોઈક વ્યક્તિને જાણ થઈ કે ભાઈ અહીંયા આગળ ધુમાડો નીકળ્યો છે અને કંઈ ગમે તે કંઈક અંદર નુકસાન થતું લાગે છે, હરગે છે અંદર। અને એના અનુસંધાને અહીં બાજુમાં જ કંઈક એક નિયાઝનો પ્રોગ્રામ હતો તસ્લીમ વેલ્ડિંગ વાળાને। ત્યાં 3.5 મહિનાના રોજા રાખેલા હતા 2 બાળકીઓએ અને ત્યાં બધા ઘણી બધી પબ્લિક એકત્રિત થયેલી હતી અને ત્યાં આગળ જાણ થતાં બધા જ મુસ્લિમ બિરાદરો અહીંયા આગળ દોડી આવ્યા હતા અને તાત્કાલિક કટર લાવી તારું તોડી અને ત્યાં આગળ આગ ચાલુ હતી। તે ચાલુ આગની અંદર જ ઘણો બધો સામાન ત્યાંથી અંદરથી બહાર કાઢેલો છે છોકરાએ। 50થી 60 છોકરાઓ અહીંયા આગળ દોડી આવ્યા હતા અને ચાલુ આગમાં જ બધો સામાન કાઢી લીધેલો છે અને આ સામાન અત્યારે અહીંયા આગળ દેખાઈ જ રહ્યો છે અહીંયા આગળ। અને ત્યાર પછી ઘણા મોડા સમયે પણ આગનો બંબો બી આવી ગયો અને ત્યાર પહેલ અહીંયાની જે સ્થાનિક વસ્તી છે અહીંયા આગળ અમન પાર્ક કરીને ત્યાંથી બધા દોડીને આવ્યા હતા અને જેને જે હાથમાં આવ્યું તે ડોલ, તગારું, કંઈ ગળો, બેડું ગમે તે જે બી કંઈક હતું તે લાવી અને પાણી રેડી અને આગને આમ તો કાબૂમાં લઈ લીધી હતી પણ ખરા ધુમાડામાં ને આગમાં જ આવીને બધા ઘણા બધા લોકોએ જીવના જોખમે બધો સામાન બી બહાર કાઢ્યો છે અને દુકાનના માલિકને ફોન દ્વારા ટેલિફોનથી મોબાઈલ દ્વારા જાણ કરી અને તે લોકોને બી તાત્કાલિક અહીંયા આગળ બોલાવી લેવામાં આવ્યા હતા। હું ખત્રી મયુદ્દીન ઇસબજી, મયુદ્દીન માખણીવાલા।